વાત હવે પાટણની, જ્યાં પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખને લઈને નારાજગી જોવા મળી છે। જયાબેન શાહને જિલ્લા પ્રમુખ બનાવતા કોંગ્રેસમાં નારાજગી છે। આજે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ રાજીનામું આપશે। મહત્વનું છે કે કિરીટ પટેલ વિધાનસભા દંડક પાસેથી આપશે, ત્યાંથી રાજીનામું આપવાના છે। માફ કરજો, જે રીતે તેમના રાજીનામાના અત્યારે સમાચાર સામે આવ્યા છે તેને લઈને અનેક સવાલો જો કે ઊભા થયા છે। કિરીટ પટેલ વિધાનસભા દંડક પદેથી રાજીનામું આપવાના છે અને આ તેને જ લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત પણ થઈ છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ નટકર જોડાયા છે। સોનલ, સમગ્ર આ બનાવ સામે આવતાની સાથે જ કોંગ્રેસમાં નારાજગી છે, શું કહેશો? જી લવલીન, ધારાસભ્ય કોંગ્રેસના જે કિરીટ પટેલ છે તે દંડક પદેથી આજે રાજીનામું આપવા જઈ રહ્યા છે અને તેઓ હાલ આપણી સાથે લાઈવ જોડાયા છે। સીધા તેમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે, ક્યાંક નહીં ને ક્યાંક નારાજગી પણ છે। આજે તમે પોતે નારાજગી વ્યક્ત કરવા જઈ રહ્યા છો બપોરે 3 વાગે, શું કહેશો? જો મારી નારાજગી કોઈ જૂથવાદને લીધે નથી, હું કોઈ જૂથની અંદર કોંગ્રેસની અંદર જોડાયેલો પણ નથી અને અમે કોઈ જૂથના સભ્ય પણ નથી, પરંતુ જે બાબત અમારા ઉપર આવી થોડા દિવસ પહેલાં રાધનપુરની અંદર જે ચાલુ સભાએ પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની અને મારા પ્રભારીની હાજરીમાં જે રીતે ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો, એ સમયે પ્રદેશ પ્રમુખે તાત્કાલિક તેઓ નિર્ણય લેવો જોઈતો હતો। આવા વ્યક્તિઓ જે અગાઉ પણ સસ્પેન્ડ કરેલા હતા અને જેને રાધનપુરની અંદર રઘુભાઈના વિરુદ્ધમાં કામ કર્યું હતું, એવા લોકોના વિરુદ્ધમાં કોઈ એક્શન ના લેવાય। 2 મહિના સુધી એમને સાંભળવાના હોય, એમને નોટિસો આપવામાં આવે, એમની પાસેથી પુરાવા માગવામાં આવે। શાના પુરાવા? તમારી સામે જે બનાવ બન્યો છે એના શાના પુરાવા હોઈ શકે? ફરીથી પાટણ જિલ્લાની અંદર SC સેલની અંદર જે નિમણૂકો કરવામાં આવી, એ નિમણૂકોની અંદર 2017ની અંદર અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું, અમે 2017માં ધારાસભ્ય બન્યા ત્યારે અમારી પાસે એક રિપોર્ટ માગવામાં આવેલો કોન્ફિડેન્શિયલ। એની અંદર એમને અમારી પાસે જે માહિતી માગેલી એ માહિતી એવા પ્રકારની હતી કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું છે એના નામ આપો। અમે નામ આપેલા। 2022માં જ પણ અમારા વિરુદ્ધમાં એના એ વ્યક્તિઓએ કામ કર્યા। પાર્ટીમાંથી એમને દૂર કરવાને બદલે એમને જાણે શિરપાવ આપવાનો હોય એમ એમને પ્રદેશના હોદ્દા આપી દેવામાં આવે અને એના લીધે જે સ્થાનિક અમારા કાર્યકરો હતા, પક્ષને વફાદાર કાર્યકરો હતા, એમની અવગણના કરવામાં આવે। એના લીધે નારાજગી થઈ અને નારાજગીના લીધે ગઈકાલે જે કોંગ્રેસના જિલ્લા કાર્યાલયને તાળા મારવામાં આવ્યા અને અમારી વાત પણ સાંભળવામાં ના આવી, અમારી પાસે પણ પુરાવા માગવામાં આવ્યા। આ બાબત યોગ્ય નથી અને એના લીધે અમે દંડક પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છીએ। કિરીટભાઈ, રાજીનામાની આપ વાત કરી પણ સાથે કહ્યું કે જૂથવાદમાં તમે સામેલ નથી, પણ જે પ્રકારે તમારી વિરુદ્ધ કામગીરી કરવામાં આવી, કોંગ્રેસની આ એક જૂની કહી શકાય કે વણલખી પ્રથા છે કે જે આગળ વધી રહ્યો હોય તેની ટાંટિયા ખેંચ કરવી અને તેના વિરુદ્ધમાં કામ કરવું, તો આને જૂથવાદ ન કહીએ તો બીજું શું કહી શકાય? ચોક્કસ એ જૂથવાદ છે અને એના લીધે આવા જૂથવાદને લીધે કોંગ્રેસ એ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર છે। આજે પણ ગુજરાતની જનતા, અમે લોકોની વચ્ચે જઈએ છીએ, અમે જમીન લેવલના નેતાઓ છીએ। ગુજરાતની અંદર ગમે તે જગ્યાએ જઈએ, ગુજરાતના તમામ પ્રકારના લોકો, એ વેપારી હોય, ખેડૂતો હોય, કર્મચારીઓ હોય, તમામ પ્રકારના મહિલાઓ હોય, વિદ્યાર્થીઓ હોય, આ તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી, મોંઘવારીથી, બેરોજગારીથી એ દુઃખી છે, લાચાર છે, પરંતુ એ કોંગ્રેસના નેતા ઉપર ભરોસો મૂકી શકતી નથી અથવા કોંગ્રેસ જનતાની અંદર પોતાનું સ્થાન બનાવી શકતી નથી અને એના લીધે એનો સીધો ફાયદો એ ભારતીય જનતા પાર્ટીને મળે છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા શાસનમાં રહે છે। જૂથવાદ અને આંતરિક ખેંચતાણના કારણે કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ બની શકે નથી, એવું કહેવા માંગો છો? ચોક્કસ કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ તો બની જ છે। અમે વિધાનસભાની અંદર તમે જુઓ, ચાલુ વિધાનસભા હોય, ચાલુ વિધાનસભાની અંદર દરેક બાબતોની અંદર અત્યાર સુધીનો રેકોર્ડ હશે છેલ્લા 8 વર્ષની અંદર 14મી અને 15મી વિધાનસભાની અંદર કે સૌથી વધુ પ્રશ્નો અમે રજૂ કર્યા છે। કોઈ પણ વિધેયક હોય, બિલ હોય તો બિલ ઉપર સૌથી વધુ ચર્ચાઓ અમે કરી છે, લોકોના પ્રશ્નોની અમે અવાજ ઉઠાવ્યો છે। એટલે અમે વિરોધ કરવાની અંદર અથવા વિરોધ પક્ષની અંદર અમે મજબૂત નથી, એ બાબત ખોટી છે।
આજે કિરીટભાઈ, જે નારાજગીનો દોર તમારા તરફથી સામે આવ્યો છે, તમે ધારાસભ્ય તરીકે યથાવત રહેવા માંગો છો પણ દંડક પદેથી રાજીનામું આપી રહ્યા છો, ક્યારે અને કોને મળશો? ચોક્કસ ધારાસભ્ય પદેથી અમે એટલા માટે યથાવત રહેવા માંગીએ કે પાટણની જનતાએ અમને મત આપ્યા છે, 5 વર્ષ માટે અમારા ઉપર ભરોસો મૂક્યો છે, એટલે અમે એ ભરોસો અમે કાયમ માટે રાખીશું. અમને જે પક્ષે દંડક તરીકેની જવાબદારી આપી હતી એ દંડક જવાબદારીમાંથી અમે મુક્ત થવા માંગીએ. તમને એવું લાગે છે કે તમે જે આ પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છો તેનાથી તમારો જે પ્રશ્ન છે, તમારી જે માગણી છે તેનું પૂર્ણ કરવાની તરફમાં કોંગ્રેસ પગલાં લેશે? કોંગ્રેસે પગલાં લેવા હોય તો લે, ના લેવા હોય તો ના લે. અમે જે નક્કી કર્યું છે અમે 3 વાગે કરીને રહેવાના છે. તો આ હતા ધારાસભ્ય કિરીટ પટેલ, જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે નારાજગીનો દોર સામે આવી રહ્યો છે, તેમના તરફથી જે મુદ્દો સામે મૂકવામાં આવ્યો છે, તેમની વિરુદ્ધમાં જેમણે કામગીરી કરી તેમની સામે પગલાં લેવાયા નથી અને સાથે સાથે જ તેમને સાંભળવામાં પણ આવ્યા નથી તેવી તેમની ફરિયાદ છે. અને તેના પગલે આજે તેઓ માત્ર દંડક પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. બપોરે 3 વાગ્યે તેઓ આ રાજીનામું આપશે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો બપોરે 3 કલાકે હવે તેઓ રાજીનામું આપશે અને ખાસ કરીને નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા છે.